નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલમાં તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યો છે અને ગરમ ઉનાળો પણ ટૂંક સમયમાં પૂરો થવાનો છે। તો લોકો સામાન્ય રીતે માને છે કે ગરમી ફક્ત થોડા દિવસ દરમિયાન સૌથી વધારે પરેશાન કરે છે, ખાસ કરીને બપોરે, જ્યારે બપોરે 2 વાગ્યા સુધી સૂર્ય એટલો તીવ્ર બને છે કે લોકોના શર્ટ પણ પરસેવાથી ભીંજાઈ જાય છે, રસ્તા પર નીકળવું મુશ્કેલ બની જાય છે અને શરીર સંપૂર્ણપણે થાકી જાય છે। જો કે ડોક્ટરો અને હવામાન નિષ્ણાતો હવે કહે છે કે માત્ર દિવસનો સૂર્ય નહીં પણ રાત્રિની ગરમીને પણ લોકોને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે। તો કેટલીક વાર આ અસર ધીમે ધીમે દિવસે વિકસે છે અને લોકોના તેમના સ્વાસ્થ્ય પર વધુ ખરાબ ન કરે ત્યાં સુધી તેનો ખ્યાલ નથી રાખતા। તાજેતરના એક અભ્યાસમાં 68 દેશોમાં લોકોના ઊંઘના ડેટાની તપાસ કરવામાં આવી છે। તેમાં જાણવા મળ્યું છે કે રાત્રિના તાપમાન 86 ડિગ્રી ફેરનહીટ નહીં પણ વધુ ગયું છે, ત્યારે લોકો સરેરાશ 14 મિનિટ ઓછી ઊંઘ લેતા હોય છે। આ થોડો સમય લાગે છે, પરંતુ જ્યારે આખા વર્ષ દરમિયાન ગણતરી કરવામાં આવે ત્યારે તે લગભગ 44 કલાકની ઊંઘ ગુમાવવાનો સામાન છે। ડોક્ટરો કહે છે કે લાંબા સમયની ઓછી ઊંઘ વ્યક્તિને થાક જ નથી લાગતી, પરંતુ વિચારવાની અને જાણકારી નિર્ણયો લેવાની ક્ષમતાને પણ નબળી પાડે છે। ગરમ રાતો ચીડિયાપણું, બેચેની અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીનું કારણ બની શકે છે। ડોક્ટરોના મતે શરીરના દિવસને થાકને દૂર કરવા માટે રાત્રે પોતાનું ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે। જો કે જ્યારે રાત્રિનું તાપમાન વધારે હોય છે ત્યારે શરીર કોઈ રાહત મેળવી શકતું નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।